સૌને જય માતાજી મિત્રો। આજે આપણે વાત કરીશું દેવ દુઃખ મટાડવા કયા ભુવાજી જોડે જવું પડે। આ એક સરસ મજાનો મેસેજ હતો ચેનલના એક સભ્યનો કે અત્યારે દેવ દુઃખ મટાડવા કયા ભુવાજી જોડે જવું પડે। અત્યારે ત્રણ જે બેઠકો છે, જે ગાદી ચાલુ છે, એમનું એમને નામ લીધું હતું। જેમ કે તમે વિડીયો ઉપર જે ફોટા છે એ જોઈને તમે સમજી ગયા હશો કે ખુખાર મેલડીમાં, ઉવરસદ ચેહરમાં અને ભોળાદના સુરાપુરા। તો એમનો એવો પ્રશ્ન હતો કે દેવ દુઃખ મટાડવા કયા ભુવાજી જોડે જવું પડે। તો આ વિડીયોમાં આપણે એ વિષય ઉપર ચર્ચા કરીશું। તો મિત્રો, પહેલાં તો હું તમને એ જણાવું આ વિડીયોમાં કે આ ત્રણ બેઠકમાં કોમન શું છે। આ ત્રણેય ભુવાજી જે છે એમની એક જ શિખામણ હોય છે। પહેલાં તો કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ફરક સમજો। શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ફરક તમે નહીં સમજો તો ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ જશો એ કંઈ કામનું નથી। ત્યારબાદ એમના પ્રવચન, એમના વિડીયો જોવાથી કદાચ તમે નિહાળતા હોય એમના પ્રવચન, વિડીયો, બેઠક, તો એમનું એક ચોખ્ખો ઉદ્દેશ છે કે વિશ્વાસ ના હોય તો ના આવવું। ત્રણેયનો એક જ ઉદ્દેશ છે કે વિશ્વાસ તમારો ના ટકી રહેતો હોય, તમે એક દીવા ઉપર જે જગ્યાએ જાઓ છો એ જગ્યાએ જો એ બેઠક ઉપર તમે વિશ્વાસ ના મૂકી શકતા હોય, તમારામાં કોઈ શંકાનું સ્પદ ના હોય, એવો અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જવું। એમના બેઠક, એમની ગાદીઓના જે વિડીયો આવે છે એ સાંભળવાથી, જે રોજ સાંભળતા હશે અથવા તો જેમને એમને સાંભળ્યા છે, તો એમનો ચોખ્ખો ઉદ્દેશ એક જ કહેવા માગે છે કે જે પણ કામ થાય છે એ દેવ ઉપર રાખેલા વિશ્વાસના કારણે થાય છે। ત્યારબાદ એમનું એવું કહેવું થાય છે કે ધીરજ રાખવી। એમના ઘણા બધા વિડીયોમાં એ એવું કહેવા માગતા હોય છે કે કદાચ તમે કોઈ આશાએ, કોઈ પણ આશાએ તમે આવ્યા હોય, કોઈ પણ કામ, કોઈ પણ પ્રશ્ન લઈ, કોઈ પણ વિપત્તિમાં, તો તમારે ધીરજ રાખવી। ધીરજ વગર કાર્ય નહીં થાય। એમના વિડીયોમાં એ તમને સમજાવવા મળશે। મિત્રો, આ વાત થઈ ગઈ કે આ બધું તમારા જોડે ના હોય, તમને શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફરક ના હોય, તમારો વિશ્વાસ કોઈ એક દીવા ઉપર ટકી ના રહેતો હોય અને તમારામાં ધીરજ નામની વસ્તુ જ નથી, તો તમારે કોઈ પણ જગ્યાએ જાઓ, ખુખાર મેલડીમાં, ઉવરસદ ચેહરમાં, ભોળાદના સુરાપુરા, એક વાર નહીં, 10 વાર નહીં, 100 વાર જશો, કોઈ જ ફરક નહીં દેખાય। કોઈ પ્રકારનો આશીર્વાદ, કોઈ પણ અનુભવ, કોઈ પણ તમારા દુઃખનો અંત તમને જોવા મળશે નહીં। કેમ કે મિત્રો, આમાં હું એક મારો વિચાર એડ કરું છું કે જે ભુવાપણું છે, જે ભુવાપણી છે, જે
મારી સમજણ છે, જે મેં સમજ્યું છે, જે મેં જોયું છે, એ મિત્રો એક એવી વસ્તુ છે કે કોઈ દેવ દુઃખનો અંત કોઈ એવા ભુવાજી જોડે જવાથી નહીં થતો જે નામચીન હોય કે કોઈ મોટી ગાદીવાળા જ હોય. ના, એ પણ એ વિડીયોમાં એમની બેઠકોમાં કહેતા હોય છે કે જ્યાં પણ દેવ છે, જ્યાં પણ શ્રદ્ધા છે, ત્યાં દેવનું સત છે. અને દુઃખનો અંત ત્યારે આવે તમારો વિશ્વાસ અને તમારા જસ, જેના હાથમાં તમારા દુઃખનો અંત હશે, જેના જોડે તમારા દુઃખનો જસ હશે, જેના હાથથી તમારા દુઃખ મટાડવાનું છે, દુઃખ મટવાનું છે, તમને રસ્તો મળવાનો છે, એ જસ જો પાકવાનો હશે ત્યાં જ પાકશે. હવે એ કેવી રીતે નક્કી કરવું? તો મિત્રો, જ્યાં તમને એકવાર જવાથી વિશ્વાસ બેસી જાય, મનને શાંતિ મળી જાય, તો તમારે સમજી જવાનું છે કે આ જ જગ્યાએ મારો દુઃખનો અંત છે. ત્યારબાદ મિત્રો, આ 3 જે નામ લીધા, કુખાર મેલડીમાં, ઉવરસદ ચેહરમાં, ભોળાદના સુરાપુરા, આમની કોઈ ટેક બાધા બંધુકડી તમે કોઈ કામ સોંપો છો, કોઈ મનોકામના લઈને જાઓ છો, તો તેમનો એક ઉદ્દેશ એ પણ છે કે વ્યસન, મોસ, માટી, મદિરા, આવું કોઈ વ્યસન તમે રાખતા હોય તો સ્વેચ્છાએથી ના પાડી છે કે તમે 10 વાર નહીં 100 વાર ઓટા મારશો, તમને ફરક નહીં દેખાય. એવું નથી કે એ કામ ના કરી શકે. હજારો લાખો માણસના કામ થયા છે, ઘણા બધા પુરાવાય છે, પણ જે અમુક નીતિ નિયમો હોય એનું પાલન તમે ના કરો તો તમને જે અનુભવ થવાના હોય, તમને જે રાહત મળવાની હોય એ ના મળે. તો મિત્રો, કોઈ પણ જગ્યાએ જાઓ, જતાં જ જો તમારો વિશ્વાસ, ત્યાં જતાં જ ગમે તેટલું દુઃખ હોય પણ મનને તમારા થોડી પણ શીતળતા મળી જાય, થોડી પણ શાંતિ મળી જાય, તો તમારે ત્યાં ટકી રહેવાનું છે. તમારું કાર્ય 100% સંપૂર્ણ થશે. વિશ્વાસ એકવાર જવાથી બેસી જાય, ત્યાં જઈને બેસવાથી તમને શાંતિ મળી જાય, તો તમારે સમજી લેવાનું છે કે એ જગ્યાએ તમારા દુઃખનો અંત છે. જ્યાં શાંતિ મળી જાય ત્યાં ધીરજ મૂકી, એ દેવા ઉપર વિશ્વાસ મૂકી અને તમે બેસો તો તમને 100% જે પણ કાર્ય, જે પણ મનોકામના, જે પણ દુઃખ લઈને ગયા હશો, 100% તમને એમાં રાહત જોવા મળશે અને મળશે. જો તમે મારી વાતથી સહેમત હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો. જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ. મળીએ કોઈ નવા વિડીયો સાથે. જય માતાજી.